गणयित्वा न तदीयसद्गुणम् अणुमप्यतुल्यं हि मन्यते सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુવર્ય પૂર્ણાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે। આ કવિ પૂર્ણાનંદ સ્વામીની જન્મભૂમિ હેબતપુર હતી। હેબતપુર જ્ઞાતિ ટાપરિયા ચારણ છે। ટાપરિયા એમના પિતાશ્રીનું નામ દાદાભાઈ ગઢવી હતું। એમનું પૂર્વાશ્રમનું નામ હતું ગજાભાઈ ગઢવી, ગજા ગઢવી। એમના મોટા ભાઈનું નામ હતું મહીકરણભાઈ। ચારણોના દેવી વિસત માતા કહેવાય છે। વિસત। એક સમયે બે બાળકો રસ્તામાં રમતા હતા। એવામાં બે તોફાની હાંડ લડતા લડતા રસ્તામાં આવતા હતા। તેથી બાળકોને ઈજા ન થાય એ હેતુથી માતાજીએ એક બાળકનો હાથ ઝાલીને બચાવી લીધો, બીજા બાળકને ટાપલી મારીને રસ્તાની બાજુએ લઈ લીધો। જે બાળકનો હાથ ઝાલ્યો તે બાળકના વંશજો ઝાલા શાખાના રાજપૂતો કહેવાય છે, અને જે બાળકને ટાપલી મારી હતી એના વંશજો ટાપરિયા શાખાના ચારણો કહેવાય છે। ત્યારથી ઝાલા રાજપૂતોના દસોંદી ટાપરિયા શાખાના ચારણો ગણાય છે। ટાપરિયા શાખાના ચારણ ગજા ગઢવી તાલુકદાર હતા। તેઓ શ્રીના ગરાસનો વહીવટ એમના મોટા ભાઈ કરતા હતા। પોતે ધાંગધ્રા રાજ્યના દસોંદી હતા। ધાંગધ્રા રાજા રણમલસિંહજીએ રાજ્યના ખર્ચે ગજા ગઢવીને ભુજનગર પિંગળના અભ્યાસ માટે મોકલ્યા હતા। ત્યારબાદ ધાંગધ્રાના રાજકવિ તરીકે રહેલા ધાંગધ્રા રાજ્ય ઝાલા વંશના ગરાસિયાઓનું હતું। ઝાલા વંશના દસોંદી ટાપરિયા શાખાના ચારણો ગણાય છે। એકવાર મેમકાના મૂળજી શેઠ કારિયાણી આવ્યા હતા। એમને શ્રીહરિએ મેમકા તેડી જવા માટે પ્રાર્થના કરી। શ્રીહરિએ કહ્યું કે તમે પણ અમારી સાથે વિચરણમાં ભેગા ચાલો, અનુકૂળતા હશે તો મેમકા તમારા ગામ આવી જઈશું। પછી શ્રીહરિ કારિયાણીથી કુંડળ આવ્યા। કુંડળથી નીકળી ધીરે ધીરે મેમકા પધાર્યા। ભેડા મૂળજી શેઠ અને મુક્તાનંદ સ્વામી વગેરે થોડાક સાધુ હતા। સંવંત 1860માં હજી મહારાજ ગઢપુર ન થયા, સીધા કારિયાણીથી ને લાવ્યા, મેમકા આવ્યા મહારાજ। મૂળજીભાઈએ મેથાણ અજાભાઈને ખબર મોકલા કે મહારાજ અમારે ત્યાં પધાર્યા છે। અજા પટેલ એટલે એ સાધુ બનેલા, તમારે દર્શન કરવા હોય તો આવી જજો। આ સમાચાર મળતા અજાભાઈ મેમકા જવા તૈયાર થયા। એમની સાથે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા સારું જુવાન ગઢવીરાજ ગજા ગઢવી પણ તૈયાર થયા।
ગજા ગઢવીએ રજવાડી પોશાક પહેર્યો હતો, માથે આંટાવાળી પાઘડી પહેરી હતી. તેઓ બંને મેમકા પહોંચ્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાન મેમકાની નદીમાં કૂવો છે ત્યાં નાહવા પધાર્યા હતા. આજ પણ મેમકામાં એ કૂવો પ્રસાદીનો છે. આ બંનેને ભગવાનના દર્શનની ઉત્સુકતા હતી, તેથી તેઓ નદીએ ગયા. મહારાજ એ અરસામાં મીંઢિયાવળ અને મરચાંનો ગોળો પણ કોઈ કોઈ વખત જમતા હતા. તેથી વારંવાર દિશાએ જવું પડતું. મીંઢિયાવળ બહુ ગરમ હોય, ઝાડા થઈ જાય. શ્રી હરિ દિશાએ જઈને આવતા હતા. તે દર્શન અજાભાઈ અને ગજાભાઈને થયા. ગજાભાઈને સ્વામિનારાયણ ભગવાનની ચાલ મોહક લાગી. એમને લાગ્યું કે આવી ચાલ મનુષ્યની ન હોઈ શકે. મહારાજ ભગવાન છે એવો નિશ્ચય એમને શ્રીહરિની ચાલ જોઈને થયો. મહારાજ કૂવે પધાર્યા અને હાથ ધોયા. લો, ફક્ત મહારાજની ચાલ જોઈને નિશ્ચય થઈ ગયો કે આ માણસની ચાલ નથી, પરંતુ ભગવાન છે. મૂળજી શેઠે મેથાનના અજાભાઈની શ્રીહરિને ઓળખાણ કરાવી. ગઢવીનો શેઠને પરિચય નહોતો. મહારાજે એને પૂછ્યું, જાતે કેવા છો? મહારાજ, જાતે ચારણ છીએ, દેવી પુત્ર. ગઢવી હાથ જોડીને મહારાજને કહ્યું. શ્રીહરિએ પૂછ્યું, ક્યાં રહેવા? એમણે કહ્યું, વિરમ ગામ પાસેના હેબતપુર ગામમાં રહેવા. વિરમ ગામ છે ને અમદાવાદની બાજુમાં, ત્યાં બાજુમાં જ હેબતપુર ગામ આવ્યું. મહારાજે એનું નામ પૂછ્યું, કહ્યું કે ગજાભાઈ દાદાભાઈ ગઢવી. આટલી વાતમાં શ્રીહરિએ ગજા ગઢવીને દ્રષ્ટિમાં લઈ લીધા. લો, પછી શ્રીહરિ હાથ ધોઈ સ્નાન કરવા લાગ્યા. ત્યારે એમની સમીપે 2 જણા સૂતેલા પડ્યા હતા. તે જોઈ અજાભાઈએ પૂછ્યું, આમને શું થયું છે? મૂળજી શેઠે તરત જ કહ્યું કે એમને સમાધિ થઈ ગઈ છે. એટલે રામગીરીના જીવરાજ પટેલે કહ્યું, અખે એમ કહ્યું છે કે બીજાના નાડી પ્રાણ જીવથી ન ખેંચાય, માટે આ ભગવાન છે. એ સાંભળી ગઢવી બોલ્યા કે પટેલ, બીજાના નાડી પ્રાણ ખેંચે કે ન ખેંચે, પણ આ જરૂર ભગવાન છે. કેમ કે આવી ચાલ ભગવાન સિવાય કોઈ મનુષ્યની હોય નહીં. પછી બંનેને મહારાજે સ્નાન કરતાં કરતાં વર્તમાન ધરાવ્યા. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. એ સૂત્ર પ્રમાણે ગજાભાઈએ પ્રગટ ભગવાનને ઓળખ્યા. પછી ભર જુવાનીમાં ઘરબાર પરહરી રૂપાળી રાજવટને પાટું મારી દૂધ ચોખાની ભરેલી છલકતી તાસડીને ઠેબે ચડાવી અને ગજાભાઈ ગઢવીએ સ્વામિનારાયણ ભગવાનને પોતાનું જીવન સમર્પિત કર્યું. જ્યારે આત્માને પરમાત્માની સાચી ઓળખાણ થાય ને, ત્યારે એ તરફના આપોઆપ ખેંચાઈ જાય. ભગવાન તરફનું આકર્ષણ એ જ ભગવાનની સાચી ઓળખાણ છે. મોટી વસ્તુ મળે એટલે નાની વસ્તુ છૂટી જાય. એ જીવનો સહજ સ્વભાવ છે. તમે જોબ કરતા હોય ને $2000 આપતા હોય, બીજી કંપનીમાં તમને ઓર્ડર આવે કે તમારી કંપનીમાં જોબ કરશો 5000 આપશું, તો આ છૂટી જાય ને જોબ. ગજાભાઈ ગઢવીને સાચા અર્થમાં સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થઈ હતી. એટલે જ એને પ્રથમ દર્શને જ પુરુષોત્તમ નારાયણને ઓળખીને પોતાનું જીવન ભગવાનના ચરણોમાં સમર્પિત કર્યું. ભગવાનને પણ એમની ત્યાગ વૈરાગ્યની છટા અને અલૌકિક પ્રતિભાને ઓળખી પછી મેમકામાં સ્વામિનારાયણ ભગવાને
ગજા ગઢવીને પરમહંસની દીક્ષા આપી લો. મેમકામાં દીક્ષા આપી હો. આ રીતે સંવંત 1859 પોષ સુદ દશમ તારીખ 3/1/1803 સોમવારના પવિત્ર દિવસે ગજા ગઢવી પુરુષોત્તમ નારાયણના પરમહંસ બન્યા. પુરુષોત્તમને પામીને જેના અંતરમાં પરમ આનંદની અનુભૂતિ થઈ હતી એવા નવયુવાન દેવી પુત્રનું સ્વામિનારાયણ ભગવાને પૂર્ણાનંદ સ્વામી એવું સાર્થક નામ આપ્યું. ગજા ગઢવીમાંથી પૂર્ણાનંદ સ્વામી બન્યા. પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો ભરપેટ આનંદ માણી એમને પૂર્ણાનંદ સ્વામી એવું સાર્થક નામ કર્યું. પૂર્ણાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાનની ચાલ જોઈને ભગવાનનો નિશ્ચય થયો. તેથી એમને તેમના ઘણા કીર્તનોમાં ભગવાનની ચાલનો ઉલ્લેખ કર્યો છે. સૈયર સમાણી હું લલચાણી, ચાલમાં ચિત લીધું તાણી રે સૈયર. પોતે કવિ હતા, એમને ઘણા બધા કાવ્યો બનાવેલા છે. એમાં મહારાજની ચાલને યાદ બહુ કરે છે. પૂર્ણાનંદને સંગી જોને નવરંગી રે ત્રિભંગી ચાલ, કલંગી વાંકડી ધારે. આ રીતે અનેક પદોમાં સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની ચાલ વિશે ઉલ્લેખ કરેલો છે. પૂર્વના મુમુક્ષુ આ પૂર્ણાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય હતા. તેઓને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે અસાધારણ સ્નેહ હતો. સદગુરુ પૂર્ણાનંદ સ્વામી પ્રથમ પંક્તિના સંત હતા. એ હકીકત મુનિવર્ય સદગુરુ સતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 2જા અધ્યાયમાં જાણવા મળે છે. એમાં પ્રતાપસિંહ રાજા સુરત મુનિને પૂછે છે કે જે નરનારીજનો નારાયણ મુનિ ભગવાન શ્રીહરિની સેવામાં રાત્રિ દિવસ લાગેલા હતા, એમાં કોણ કોણ શ્રીહરિની કઈ સેવા કરતા હતા એ તમે કૃપા કરીને કહો. તૃતીય પ્રકરણમાં આવે છે. મહારાજે જ્યારે અન્નકૂટ ઉત્સવ કર્યો ત્યારે એ ઉત્સવમાં કોને કોને સેવા કરી હતી એમાં બધાના નામ લખ્યા છે. ત્યારે સુરત મુનિ, મુકુંદાનંદ વર્ણી વગેરે પંક્તિના સંતો મહારાજની શું સેવા કરતા હતા એ વર્ણવે. એમાં જણાવે છે કે પૂર્ણાનંદ નામના કવિ પ્રાકૃત પ્રબંધો રચતા હતા. આ ઉપરથી પ્રતીત થાય છે કે સ્વામિનારાયણ ભગવાનના કાવ્યો કરવા રૂપી સેવા સદગુરુ પૂર્ણાનંદ સ્વામી કરતા હતા. સત્સંગી જીવનમાં બીજો પુરાવો તૃતીય પ્રકરણના 7મા અધ્યાયમાં આવે છે કે એમાં પ્રથમ પંક્તિના સંતો દેશાંતરથી પોતાના મુનિમંડળો સાથે દુર્ગપુર આવે છે. તે સંદર્ભમાં 39મા શ્લોકમાં સદગુરુ સતાનંદ મુનિ કહે છે કે પીતાંબરાનંદ આવાત પૂર્ણાનંદ સમંડલ મમ. પીતાંબરાનંદ સ્વામી અને પૂર્ણાનંદ સ્વામી મંડળે સહિત આવતા હતા. તેમજ તૃતીય પ્રકરણના 17મા અધ્યાયમાં પ્રથમ પંક્તિના સંતો શ્રીહરિની સ્તુતિ કરે છે. એમાં 25મા શ્લોકમાં સદગુરુ પૂર્ણાનંદ મુનિ શ્રીહરિની પ્રાર્થના કરે છે. તો આ રીતે સ્વામિનારાયણ ભગવાનની પંક્તિના પૂર્ણાનંદ સ્વામી સાધુ હતા. એક સમયે સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ આદિ સંતોના પુરાતન નામો કહેલા. એમાં સદગુરુ નિત્યાનંદ મુનિનું વ્યાસ મુનિ, સદગુરુ આનંદાનંદ મુનિનું અત્રિ મુનિ, ઈસ્કુડાનંદ મુનિનું શંખ મુનિ, મુકુંદાનંદ બ્રહ્મચારીનું હનુમાન અને સદગુરુ પૂર્ણાનંદ સ્વામીનું નામ પ્રિયવ્રત પાડ્યું હતું. સત્સંગી ભૂષણ તૃતીય અંશ અને અધ્યાય 41માં જેમનું આખ્યાન શ્રીમદ ભાગવતમાં વિસ્તારપૂર્વક વર્ણવેલું છે. 5મા સ્કંદમાં આવે છે. પ્રિયવ્રત રાજા
જોકે આ બધા સંતો ભગવાન સાથે અક્ષરધામમાંથી આવેલા મુક્તો હતા, છતાં અવર ભાવમાં બીજાને સમાસતા એ હેતુથી ઉપર જણાવ્યા મુજબ પરોક્ષ નામો સ્વામિનારાયણ ભગવાને પ્રસંગોપાત જણાવેલા હતા. તો આ રીતે પૂર્ણાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની પાસે જ્યારે સેવા કરવાની વાત આવી ત્યારે કાવ્યો કરી અને મહારાજની સેવા કરતા હતા. ગરડામાં દાદા ખાચરના દરબારમાં આથમણા બહાર જાંબુડાના વૃક્ષોવાળા ઓરડામાં આથમણા મુખારવિંદે ઓઠીગણ દઈને મહારાજ બેઠા. જાંબુડો હતો અહીંયા મહારાજ વખતે, અત્યારે તો કશું છે નહીં. આડો પડદો બાંધ્યો છે. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા સિવાય પડદાની અંદર મહારાજના દર્શન કરવા જવાની દરેકને મનાય છે. એવામાં સદગુરુ પૂર્ણાનંદ સ્વામી મહારાજના દર્શન કરવા ઝાલાવાડ દેશમાંથી આવ્યા. જેવા દર્શન કરવા જાય ને એવા જ પાર્ષદોએ સ્વામીને રોક્યા. કહ્યું કે મહારાજની આજ્ઞા સિવાય દર્શને જવાની મનાય છે. આ સાંભળી સ્વામિનારાયણ ભગવાનનો વિરહ સહન ન થવા પડદા પાછળ બેસી સિતાર ઉપર ચારણી શૈલીથી પરજ રાગના નીચેના વિરહના પદો બોલ્યા. તારા વિરહને બાણે વેંધાણી જાણી રે મુને માયરા મોહનજી. આવી અચાનક ઉરમાં જો મુજને તાકીને ચોડેલ તાણી. આ રીતે પૂર્ણાનંદ કહે, આવી જો પીડે પીડશોમાં કોઈ પ્રાણી. ઉપરોક્ત પદો સાંભળી શ્રીહરિ ઘણા ગદગદ થઈ ગયા. પૂર્ણાનંદ સ્વામીના પ્રેમના સુરો શ્રીહરિના હૃદયમાં બેહી ગયા. આડો પડદો જે બાંધ્યો હતો ને મહારાજે જાતે દૂર કરી નાખ્યો અને પૂર્ણાનંદ સ્વામીને સિતાર સાથે ભેટ્યા. કેવો પ્રેમ! આ પ્રસાદીનો સિતાર હાલ પણ યાબતપુરમાં છે. શ્રીહરિએ સ્વામીને ઝાલાવાડ દેશના સર્વ સમાચાર પૂછ્યા. પૂર્ણાનંદ સ્વામીનો કંઠ ઘણો જ મધુર હતો, એટલો બધો મીઠો હતો. એક વખત સ્વામીને ગળામાં દુખાવો થયેલો, દવાઓથી મળતો નહોતો. લીંબડી ગામમાં સ્વામિનારાયણ ભગવાન અને સંતો વધારેલા. પૂર્ણાનંદ સ્વામી મહારાજને કીર્તનો સંભળાવી શકતા નહોતા. આથી મહારાજે ગામમાંથી વૈદ બોલાવી પૂર્ણાનંદ સ્વામીને ગળામાં કેવી રીતે આરામ થાય એ પૂછ્યું. વૈદરાજે કહ્યું, 15 દિવસ ઘીના કોગળા કરાવો તો ગળાને આરામ થાય. જેવો હતો ને એવો સુમધુર કંઠ થાય. તેથી મહારાજે આજ્ઞા કરી સ્વામીને દરરોજ શેર ઘી કોગળા કરવા માટે આપવાનું. કોગળા કરીને કાઢી નાખવાનું શેર ઘી. 15 દિવસ સુધી ઘીના કોગળા કરવાથી પૂર્ણાનંદ સ્વામીને ગળામાં આરામ થઈ ગયો. ભગવાન પોતાના ભક્તોને કેવા લાડ લડાવે છે. સ્વામિનારાયણ ભગવાન એક વખત અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવના મંદિરની આગળ વેદીને વિશે પાટ ઉપર ગાદી તકિયા નખાવીને બિરાજમાન થયા હતા. થોડો ખેસ પહેર્યો હતો, થોડી ચાદર ઓઢી હતી. મસ્તકને વિશે કસુંબી રંગની નવલ પેચાડી પાક બાંધી. પાકને વિશે પુષ્પના તોરા ઝૂકી રહ્યા. પાકમાં અત્તરમાં બોડેલું સોગલું શોભી રહ્યું છે. કાન ઉપર ગુલાબના 2 ગુચ્છ ખોસ્યા છે. કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર પહેર્યા છે. પોતાના મુખારવિંદની આગળ મુનિ અને દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વામિનારાયણ ભગવાને પૂર્ણાનંદ સ્વામીને આજ્ઞા કરી, સ્વામી કીર્તન ગાઓ. પૂર્ણાનંદ સ્વામીએ ચારણી શૈલીમાં પરજ રાગમાં સિતાર ઉપર નીચેનું કીર્તન લલકાર્યું. છોગલિયું તારું છેલ રે, છોગલિયું તારું છેલ રે, છોગું તારું છેલા હું તો ઉરમાં નિત નિત ધારું. ચિતડામાં ચોઈટું નથી રહેતું પલ એક ન્યારું. નવલ પેચાડી પાઘમાં પિયા ગરક અત્તરમાં કીનું. મોતીડેથી મોરિયું કસુંબલિયું રંગનું ભીનું. રૂડું રસેલું શોભતું
પિયા પ્રેમી રે જનને પ્યારું, પૂર્ણાનંદ કે છોગલે મોયું છે મનડું મારું. પૂર્ણાનંદ સ્વામીએ અમદાવાદમાં નરનારાયણ દેવની પાસે મહારાજ બેઠા હતા ત્યારે આ પદ બનાવી. આ કીર્તન સાંભળી સ્વામિનારાયણ ભગવાન સ્વામી ઉપર અતિશય પ્રસન્ન થયા. વરદાન આપ્યું કે સ્વામી તમોને અંત સમયે આ છોગાવાળો તેડવા આવશે. એ વચન સ્વામિનારાયણ ભગવાને યથાર્થ પાડ્યું હતું. ધાંગધ્રામાં રાજ રણમલસિંહજીના વખતમાં એક મહાન વેદાંતી દરબારમાં આવ્યો હતો. વેદાંતી નિરાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરતો હતો. ભગવાન નિરાકાર છે, આકાર નથી ભગવાનને, એવું. તેની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે દરબાર શ્રીએ શ્રીહરિને આમંત્રણ આપ્યું. શ્રીજી મહારાજ પોતે ધાંગધ્રા દરબારમાં ન જતા સદગુરુ પૂર્ણાનંદ સ્વામીને આજ્ઞા કરી, તમે રાજ દરબારમાં જાઓ અને ભગવાન સાકાર છે ને એવું પ્રતિપાદન કરી આવો. કારણ કે એ વખતે તો ઘરે હતા ત્યારથી જ ધાંગધ્રા સ્ટેટમાં પોતે રાજાના સારા એવા માનીતા હતા, રાજકવિ હતા. શ્રી હરિની આજ્ઞાથી પૂર્ણાનંદ સ્વામી પોતાના મંડળ સાથે દરબારમાં ગયા. મહારાજની જય બોલાવી રાજ દરબારમાં દાખલ થયા. કચેરીમાં વિજેતાને ઇનામ આપવા માટે એક ચાંદીની ખુરશી રાખવામાં આવેલી હતી. ચાંદીની ખુરશી હો. પૂર્ણાનંદ સ્વામી કચેરીમાં દાખલ થઈને તરત જ ચાંદીની ખુરશી ઉપર બેસી ગયા. રાજ્યના ચોબદારે સ્વામીને કહ્યું, સ્વામી આ ખુરશી ઉપર બેહવાનું નથી, આ ખુરશી તો તમો તથા વેદાંતી બંનેમાંથી જે ચર્ચામાં જીતશે ને એને ભેટ આપવા માટે રાખીશ, માટે આ બીજી જગ્યાએ બિરાજો. પૂર્ણાનંદ સ્વામી કહ્યું કે જો હું ચર્ચામાં હારી જાઉં તો મને ખુરશી ઉપરથી ઉઠાડી મૂકજો, તેના જેવું બીજું અપમાન શું? અને જો હું વિજય મેળવું તો ખુરશી મારી જ છે. દરબાર છે સ્વામીને ચાંદીની ખુરશીમાં બેસવા રજા આપી. પૂર્ણાનંદ સ્વામી આજાન ભાવ હો, મોટા પુરુષો હોય એનું લક્ષણ આજાન ભાવ હોય, ટીચણ સુધીનો હાથ પહોંચે, ઊભા રહે ને તેને. રામાનંદ સ્વામી આજાન ભાવ હતા, બ્રહ્માનંદ સ્વામી આજાન ભાવ હતા. અને જાજલ્યમાન પ્રતાપી પુરુષ હતા. સ્વામીને સંસ્કૃત ભાષાનું પણ સારું જ્ઞાન હતું. જેથી પૂર્ણાનંદ સ્વામીએ ભરી સભામાં સાકાર બ્રહ્મનું સચોટ રીતે પ્રતિપાદન કરી બતાવ્યું. એમાં ચોપાટની રમત સાથે બ્રહ્મની સરખામણી કરી હતી અને શાસ્ત્રોના પ્રમાણો લઈને સાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરી બતાવ્યું. સભાના વિદ્વાનોએ મત આપ્યો કે સદગુરુ પૂર્ણાનંદ સ્વામીનો વિજય થયો છે. પછી ચાંદીની ખુરશી પૂર્ણાનંદ સ્વામીને ભેટ આપવામાં આવી. શ્રીજી મહારાજ આ વાત સાંભળી પૂર્ણાનંદ સ્વામી ઉપર ઘણા રાજી થયા. વાલા ભક્તજનો, વચનામૃતમાં પણ પૂર્ણાનંદ સ્વામીનો પ્રશ્ન છે. ગરડા પ્રથમ પ્રકરણનું 51મું વચનામૃત. તો એની અંદર પૂર્ણાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું કે 10 ઇન્દ્રિયો છે એ તો રજોગુણની છે અને 4 અંતઃકરણ છે એ સત્વગુણના છે. માટે સર્વે ઇન્દ્રિયો અને અંતઃકરણ એ તો માયિક છે, ભગવાન તો માયાથી પર છે. તેનો માયિક અંતઃકરણે કરીને કેમ નિશ્ચય થાય? લો, આવો પ્રશ્ન પૂછ્યો. ભગવાન અમાયિક છે, આપણા ઇન્દ્રિયો અંતઃકરણ માયિક છે, તો માયિક દ્વારા અમાયિકનો નિશ્ચય ન થાય. અને માયિક જે ચક્ષુ આદિક ઇન્દ્રિયો તેને કરીને ભગવાન કેમ જોયામાં આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, માયિક વસ્તુ એ કરીને માયિક પદાર્થ હોય જણાય. માટે માયિક જે અંતઃકરણ ઇન્દ્રિયો તેને કરીને જો ભગવાન જણાણા તો ભગવાન પણ માયિક ઠર્યા. એ તમારો પ્રશ્ન છે ને? મહારાજ બીજી રીતે કીધું. ભાઈ પૂર્ણાનંદ સ્વામી તથા સર્વમુનિ કહ્યું, એ જ અમારો પ્રશ્ન છે. એ મહારાજ તમે પુષ્ટ કરી આપ્યો. ત્યારે શ્રીજી મહારાજે પ્રશ્નનો ઉત્તર વિસ્તારથી આપેલો છે અને અંતે જણાવેલ કે
જે જીવ સંતનો સમાગમ કરી આ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે ત્યારે એના ઇન્દ્રિયો અંતઃકરણ સર્વે પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. ત્યારે તેને કરીને આ ભગવાનનો નિશ્ચય થાય છે. જેમ હીરે કરીને હેરો વિંધાય પણ બીજા વતે નથી વિંધાતો, એમ ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય છે. ને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે. પણ માયિક એવા જે ઇન્દ્રિયો અંતઃકરણ તેને કરીને થતો નથી. સદગુરુ પૂર્ણાનંદ સ્વામીના જીવનમાં કસોટી કાળ આવેલો. દેવળિયા અને તાવી ગામની વચ્ચે એક ડોળી નામનું તલાવ છે. ડોળિયા તાવી ગામ મૂળીની બાજુમાં આવ્યું. તો ત્યાં શ્રી હરિ પરમહંસો સાથે પધારેલા હતા. તે તળાવમાં સ્નાન કરી ત્યાં મહારાજે સભા કરી હતી. ને એ સમયમાં શ્રીજી મહારાજની આજ્ઞા મુજબ સભામાં આગળ મોટા પ્રથમ પંક્તિ સંતો બિરાજમાન ને પાછળ ક્રમશ નાના સંતોએ બેસવાની પ્રથા હતી. સદગુરુ પૂર્ણાનંદ સ્વામી અને સદગુરુ નિર્વિકારાનંદ સ્વામી પ્રથમ પંક્તિના સંતો હતા. સભામાં આવ્યા, થોડી વાર ઊભા રહ્યા. આગળ જગ્યા નહોતી અને એને આગળ બેહવું હતું. એકાદ આંટો માર્યો, પરંતુ બેહવાની ધારેલી જગ્યા કદાચ ન મળી કે સંતો એમને આગળ બેસવા જગ્યા કરી ન આપી. એથી પૂર્ણાનંદ સ્વામીના મનમાં ખોટું લાગ્યું, પણ બોલ્યા નહીં હો. સ્વામીનો આ વિચાર અંતર્યામી શ્રી હરિ જાણી ગયા. પછી માન ન રાખવું એ વિષય ઉપર સભામાં એ દિવસે ચર્ચા અને પ્રશ્ન થયા. પછી મહારાજે બધા સંત હરિભક્તોને પૂછ્યું, તમે માનની સાક્ષાત મૂર્તિ જોઈ છે? સંતો કે ના મહારાજ, સાક્ષાત મૂર્તિ તો નથી જોઈ. શ્રી હરિ કર્યું, જો આ પૂર્ણાનંદ સ્વામી તથા નિર્વિકારાનંદ સ્વામી બંને મારની મૂર્તિઓ છે. હાલ પણ દેવળિયા અને તાવી ગામની સરહદ હોય છે, જ્યાં શ્રીજી મહારાજ આ સભા ભરેલી એ જગ્યાએ પ્રસાદીનો ઓટો છે. ત્યાં હનુમાનજી મહારાજ પધરાવેલ છે. ત્યાં સ્વામિનારાયણ ભગવાને પીપરના વૃક્ષ નીચે સભા ભરેલી. એ પ્રસાદીનું વૃક્ષ પણ અત્યાર સુધી હતું, પરંતુ સંવંત 2019ની સાલમાં પડી ગયેલ છે. હરિલીલામૃત એમાં વિહારીલાલજી મહારાજે પણ લખ્યું, સુણો ભૂપકએ વર્ણીજી બની એવી સમય વાત બીજી, પૂર્ણાનંદ નિર્વિકારાનંદ આવ્યા જ્યાં હતા સૌ મુનિ વૃંદ. નવ દીઠો ત્યાં બેસવા માગ, નવ દીઠો ત્યાં પેસવા લાગ, મનમાં આવ્યું અભિમાન, કેમ બેસીએ છેવાડે સ્થાન. આઘા જાય અને પાછા આવે, કોઈ સંત એને ન બોલાવે. જોઈ સંતોને શ્રીજી કહે, જુઓ માનની મૂર્તિ આ બે. માન ખંડનની બહુ વાત, કઈ શ્રીજી મુખે સાક્ષાત. અનાદિમુક્તોને વિશે દેહ અભિમાન સંભવતું નથી, પરંતુ બાધિતાનું વૃત્તિએ કરીને એમ દેખાય. તેથી બાધિતાનું વૃત્તિના મર્મને ન જાણતા હોય ને એને સંકલ્પ થાય. મહારાજે પૂર્ણાનંદ સ્વામી માટે કહ્યું છે, એ તો સાધકોના ઉપદેશ માટે. પૂર્ણાનંદ સ્વામી તો અત્યારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પામીને પૂર્ણ કામ બન્યા છે. હવે સંવંત 1886 શ્રી હરિએ મંદવાર ગ્રહણ કર્યો. પૂર્ણાનંદ સ્વામી અને સદગુરુ સ્વરૂપાનંદ સ્વામીના મંડળને મેથાણ આદિ ગામમાં ફરવા જવાની સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરેલી. તેથી તે મંડળ ત્યાં ગયું. પછી સ્વામીને અપશુકનો થવાથી જણાયું કે સ્વામિનારાયણ ભગવાને હવે દેહોત્સર્ગ કરવાની તૈયારી કરી જણાય છે. તેથી મેથાણથી તરત જ પૂર્ણાનંદ સ્વામી ભૂખ્યા તરસ્યા સંત મંડળ સહિત ગરડા જવા તૈયાર થયા. ગરડામાં શ્રી હરિના દર્શનની બંધી હતી.
પણ મહારાજને ખબર મોકલી એટલે પૂર્ણાનંદ સ્વામીને દર્શન કરાવ્યા. પછી તે દિવસે મહારાજે દેવોત્સર્ગ કર્યો. લક્ષ્મીવાડીએ અગ્નિ સંસ્કાર કરી સર્વે નાહી ધોઈને મંદિરમાં ગયા. પૂર્ણાનંદ સ્વામી આદિ મંડળ વાડીમાં રાત્રિ રહ્યા. શ્રીહરિની ચિતા ફરતા બેઠા થકા અતિ વિરહ કરીને રોતા રોતા પૂર્ણાનંદ સ્વામી પાસે અમને આ સર્વે મસાણ કેમ રેવાય છે રે, કીર્તન નંબર 27 એ વિરહનું પદ ગાયું. એ સમયે અડધી રાત્રિએ ત્યાં સ્વામિનારાયણ ભગવાને પ્રગટ થઈ દર્શન દીધા. ઝીણા શ્વેત વસ્ત્રો ધારેલા શ્રીહરિએ પ્રગટ થઈ પૂર્ણાનંદ સ્વામીને કહ્યું, તમે મને બીજા મનુષ્યની માફક મુવો જાણો છો? હું તો અખંડ અવિનાશી છું અને સદા પ્રગટ છું. તમારો અતિ વિરહ જોઈને તમને મેં દર્શન દીધા છે. જુઓ, જેમ આ ચિતાનો અગ્નિ મને તેમજ મારા ઝીણા વસ્ત્રોને સ્પર્શ કરવા શક્તિમાન થતો નથી, તેમ તમોને આ જગતમાં માયા સ્પર્શ કરશે નહીં એવા મારા આશીષ છે. ભાઈ પૂર્ણાનંદ સ્વામી મહારાજને વંદન કરે છે. ત્યાં સ્વામિનારાયણ ભગવાન અંતર્ધાન થઈ ગયા. પૂર્ણાનંદ સ્વામી ઉત્તમ કવિ ઉપરાંત ઉત્તમ ગવૈયા હતા. શ્રીજી મહારાજના સમયમાં સંગીત શાસ્ત્ર સ્વામિનારાયણના ફકેરોનું સુવાંગ છે. એવો પ્રભાવ સર્વ રજવાડામાં પણ પડ્યો હતો. એમણે ઘણા કીર્તનો, કાવ્યો, છંદો રચેલા. ઘણા ખરા કાવ્યો હેબતપુર ગામમાં નાશ થઈ ગયેલા, પરંતુ જેટલા મળી આવ્યા એટલા પૂર્ણાનંદ સ્વામી કાવ્યમાં છાપ્યા છે. પૂર્ણાનંદ કાવ્ય આખું એક કીર્તનાવલી છે. પૂર્ણાનંદ સ્વામીએ ચીન સ્વરૂપ પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો છે. એમના કાવ્યમાં સંસ્કૃત અને વ્રજ ભાષાના શબ્દો વધારે જણાય છે. સ્વામિનારાયણ ભગવાનના સ્નેહના પદો વિશેષ છે. પૂર્ણાનંદ સ્વામીએ સંગીત શાસ્ત્રનું કેટલું બધું જ્ઞાન હશે તે તેઓ શ્રીએ વિવિધ રાગ રાગણીઓમાં કાવ્યો લખ્યા છે. એ ઉપરથી જણાય છે તેમને નીચે જણાવેલા રાગોના કાવ્યો લખ્યા. કેટલા રાગમાં એના કીર્તનો બનાવ્યા છે તો એક તો ગરબી, ધોળ, મેવાડો, સોરઠ, ખમાચ, ભૈરવી, કાફી, પરજ, કરાઈડો, ઠુમરી, વેલાવેલ, સોહની, કાફી હોરી, હોરી દીપચંદી, મલાર છાયા, વેરાળી, કનડો, લાવણી, આશાવરી, કેદારો, મલાર, સોહની મારું, ગોડી, સોલા, રેવતા, ચૌતાલ, પૂરબ, પ્રભાતી, કલ્યાણ, વિહાગ, હાલરડાનો રાગ, સાખી, રાયચો, ચરચરી છંદ, મધુભાર, છપઈ અને દોહા. 37 પ્રકારના રાગ એટલા એમાં કીર્તનો બનાવેલા છે. બોલો, 37 રાગ. જેમ ગુજરાતી સાહિત્યમાં કહેવાય છે કે ગરબી તો દયારામની, છંદો તો બ્રહ્માનંદ સ્વામીના, તેમજ પરજ રાગ તો પૂર્ણાનંદ સ્વામીનો કહી શકાય. સ્વામીએ પરજ રાગમાં વધુ કાવ્યો કર્યા. આ પરજ રાગ બહુ જ લંબાવીને ગાવાનો હોય. તારી મૂર્તિ રે છે જો નેણું નો શણગારી, પરજ રાગનો. આ રાગ ચારણો જ એની શૈલીમાં સારી રીતે ગાઈ શકે. ચારણી સાહિત્યના વિદ્વાન રાજકવિ માવદાનજીભાઈ રત્નું સદગુરુ પૂર્ણાનંદ સ્વામીને વિશે બ્રહ્મ સંહિતામાં કહે છે કે પૂર્ણાનંદ સ્વામી શ્રીહરિના ગવૈયા મંડળમાં એક ઉત્તમ પ્રકારના ગવૈયા હતા. પૂર્ણાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના અંગો અંગનું વર્ણન, ધ્યાન, ચિંતામણી નામથી જે ચારણી સાહિત્યમાં છંદ બનાવીને રચ્યું એ ઘણા કઠિન છે. તેમજ મધુભાર છંદ સુંદર કાવ્ય કરેલ છે. સદગુરુ પૂર્ણાનંદ સ્વામીની સંપ્રદાયના અષ્ટકવિઓમાં ગણતરી થાય છે. મહારાજ સમકાલીનમાં મુખ્ય 8 કવિઓ હતા, તો એમાં પૂર્ણાનંદ સ્વામીનું નામ છે. બોલો, 8 કવિઓમાં સૂર્ય સરખા બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી, આ 3 દેવી પુત્રો હતા.
ચારણ હતા. સદગુરુ મુક્તાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી આ ત્રણેય હાલારી જિલ્લાના વતની હતા. હાલાર. સદગુરુ પ્રેમાનંદ સ્વામી અને દયાનંદ સ્વામી સંપ્રદાયમાં એવી ઉક્તિ પ્રચલિત થયેલી સાંભળવા મળે છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી મૂડીમાં ધામમાં ગયા પછી મૂડી મંદિરની મહંતાએ આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે સદગુરુ દેવાનંદ સ્વામીને આપવાથી સદગુરુ પૂર્ણાનંદ સ્વામીને લાગ્યું કે મને મહંતાએ ન આપી અને સદગુરુ દેવાનંદ સ્વામીને આપી, હવે અહીં સત્સંગમાં રહેવાનું શું પ્રયોજન? આ રીતે માનભંગ થતાં સદગુરુ પૂર્ણાનંદ સ્વામીએ ત્યાગાશ્રમનો ત્યાગ કર્યો. પરંતુ આ વાયકા આધાર વગરની છે એ નીચેના પુરાવા ઉપરથી સ્પષ્ટ સમજાશે. ધોળકામાં મુરલી મનોહર દેવનું શિખરબંધ મંદિર કરવાની શુભ શરૂઆત પૂર્ણાનંદ સ્વામીએ કરેલી. લો, મહારાજ સમકાલીન જે નવ મંદિરો કહેવાય એમાં ધોળકાનું મંદિર પૂર્ણાનંદ સ્વામી કરેલું. આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે સંવંત 1890 મારા ધામમાં ગયા પછી 86 ને 4 વર્ષ પછી 2 પત્રો લખ્યા છે આદિ આચાર્ય. ત્રીજો પત્ર 1892 લખ્યો. પહેલો પત્ર નીચે મુજબ છે. સ્વસ્તિ શ્રી અમદાવાદ નરનારાયણના સમીપથી લિખાવિતમ પાંડે અયોધ્યા પ્રસાદજી હરિકૃષ્ણ મહારાજ, પિતા તરીકે હરિકૃષ્ણ મહારાજ નામ લખ્યું. જત શ્રી ધોળકાના ફરતા પ્રગણાના ગામોના હરિભગત બાય ભાઈ સમસ્ત નારાયણ વાંચશો. બીજું લખવા કારણે એમ છે જે ધોળકા મધ્યે શિખરબંધ મંદિર થાય એમાં જેથી ધર્મ ખાતાનું મંદિર અર્થે જે અન્ન દ્રવ્ય આદિક શ્રદ્ધા પ્રમાણે જે બની આવે એ કરજો. અને સાધુ પૂર્ણાનંદ સ્વામીને મંદિર કરવાની આજ્ઞા આપી છે તેમાં તમે સુખેથી સાથ આપજો. 1 થી તે 1000 સુધી આપશો તો અમારી આજ્ઞા છે. પછી એ કાગળ ખોટો છે. આ પત્રમાં ધોળકામાં શિખરબંધ મંદિર કરવાની આજ્ઞા સાધુ પૂર્ણાનંદ સ્વામીને આપી છે. એ પત્રની મુદત હોય એ પછી પત્રની મુદત જતી રહે પછી ખોટો થઈ જાય, પછી તમે માગી ન શકો એ પત્ર લઈને, એવું હોય. આ પત્રમાં ધોળકામાં શિખરબંધ મંદિર કરવાની આજ્ઞા સાધુ પૂર્ણાનંદ સ્વામીને આપી છે એવા શબ્દો છે. જો સદગુરુ પૂર્ણાનંદ સ્વામી, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી સંવત 1888માં ધામમાં ગયા એ વખતે મૂડી મંદિરની મહંતાઈ ન મળવાથી સત્સંગમાંથી નીકળી જઈને ગ્રહસ્થાશ્રમમાં ગયા હોત તો પછી સંવંત 1890ના પ્રથમ પત્રમાં સાધુ પૂર્ણાનંદ સ્વામી એ શબ્દો આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે ન લખ્યા હોત. એનો અર્થ એ થયો કે ત્યારે હજી સ્વામી ધામમાં ઓલા ગયા નથી કરે, એટલે એનો અર્થ એવું એને ખોટું નથી લાગ્યું એ વખતે. બીજો પત્ર આ પ્રમાણે છે. સ્વસ્તિ શ્રી નરનારાયણના સમીપ અમદાવાદથી લિખાવેતમ પાંડે અયોધ્યા પ્રસાદજી હરિકૃષ્ણ મહારાજ ધોળકા મહાશુભ સ્થાને પૂજ્ય રાધે ઉત્તમોત્તમ પરમ પવિત્ર વચન નિવાસી અક્ષર નિવાસી પ્રત્યક્ષ પુરુષોત્તમ ઉપાસક એવં સર્વ શુભ ઉપમા લાયક સાધુ પૂર્ણાનંદ સ્વામી અને સાધુ વૈષ્ણવાનંદ સ્વામી અને સમસ્ત સાધુ અને હરિભગત નારાયણ વાંચજો. બીજું લખવા કારણે એમ છે તમારે મંદિર કરવાની મરજી ઘણી છે, માટે કરવાનું જૂની જગ્યામાં કરજો. કે ધોળકા શિખરબંધ મંદિર સામે જે છત્રી છે ત્યાં પહેલાં હરિમંદિર હતું, તે જૂની જગ્યાનો અત્ર ઉલ્લેખ છે. તે હરિમંદિરમાં શ્રીજી મહારાજે સ્વહસ્તે મોરલી મનોહરદેવ સંવંત 1882માં પધરાવેલા હતા. જે વડતાલવાળા 6 મંદિર કહે છે, અમદાવાદવાળા 9 મંદિર કહે છે. મંદિર મહારાજ ધામમાં ગયા પછી થયા, પણ મૂર્તિ છે ને સ્વયં ભગવાને પ્રતિષ્ઠા કરેલી. ત્યાં પહેલાં નાનું એવું હતું ઓરડા જેવું,
તો એની અંદર મહારાજે મોરલી મનોહર દેવની પ્રતિષ્ઠા કરેલી. એટલે મહારાજે મૂર્તિઓ પ્રતિષ્ઠા કરી એટલે આપણે માનીએ છીએ કે મહારાજે પધરાવેલી, એટલા માટે મંદિરોની અંદર ગણતરી કરી. ઘણીવાર 500 પરમહંસો સાથે સભા ભરેલી, અનેક વાર તે હરિમંદિરમાં થાળ જમેલા. એવી પ્રસાદીની જગ્યાએ હાલમાં છત્રી છે, આજે પણ છે. ધોળકા જાઓ ને સામે જ છે. ત્યારબાદ તે જ શ્રી મુરલી મનોહર દેવને હાલના શિખરબંધ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન સંવંત 1886માં સ્વધામ પધાર્યા બાદ પધરાવેલ છે. બીજી પડખે જગ્યા લેવાનું હોય તો લેજો. હવે કાંઈ વાર કરસ્યોમાં તમારે સરસામાન કરવાનું હોય તે કરજો. એ વાતની ઢીલ કરશોમાં સર્વ હરિભક્તોને અમારા નારાયણ કહેજો. સંવંત 1890 મહાવદ 60નો લખ્યો છે. તો પૂર્ણાનંદ સ્વામી 90ની સાલમાં પણ છે. આ પત્રમાં પણ સાધુ પૂર્ણાનંદ સ્વામી એવા શબ્દો લખેલા છે. તે જો સ્વામી સંવંત 1888માં ગૃહસ્થાશ્રમમાં હોત તો આ શબ્દોનો ઉપયોગ ન કર્યો હોત. પૂર્વાશ્રમના ગજા ગઢવીના નામનો પ્રયોગ કર્યો હોત અને ધોળકાનું શિખરબંધ મંદિર કરવાની એમને આજ્ઞા ન કરી હોય. ઘરે વહી ગયા હોય તો કઈ રીતે આજ્ઞા કરી? ઉપરના પત્રોમાં જણાવ્યા મુજબ સ્વામી ધોળકા મંદિરનું કામકાજ કરતા અને મંદિરના પાયા પણ જણાવેલા હતા. જે પાયા હાલના મંદિરની પાછળના ભાગમાં સભા મંડપની પાસે મોજૂદ છે. પૂર્ણાનંદ સ્વામીની ઈચ્છા ધોળકામાં મોડી મંદિર જેવું વિશાળ મંદિર કરવાની હતી, જ્યારે અમુક સંતોએ એવું મોટું મંદિર કરવાની ના પાડી. આમ મતભેદ પડવાથી પૂર્ણાનંદ સ્વામી ઉદાસ થઈને વિરમ ગામ તરફ ગામડાઓમાં પોતાના મંડળને લઈને ફરતા હતા. ત્યારે સંવંત 1892માં આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજને આ વાતની ખબર પડી. તેથી પૂર્ણાનંદ સ્વામીને આચાર્યશ્રીએ નીચે મુજબનો એક ત્રીજો પત્ર લખેલો. લો, શુભ ઉપમા લાયક સાધુ પૂર્ણાનંદ સ્વામી અત્રેથી અમદાવાદથી લિખિતમ પાંડે શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ હરિકૃષ્ણજી મહારાજના જય સ્વામિનારાયણ વાંચો. બીજું લખવા કારણ એમ છે જે સાધુ પરમ ચૈતન્યાનંદ સ્વામી તથા સાધુ રઘુવીર દાસ અહીં આવ્યા, તેથી તમારા સારા સમાચાર જાણ્યા છે. બીજું, તમે કોઈ રીતે મૂંઝાઈશો નહીં. ગામ બકરાણા અને ગામ વિરમ ગામ રહેજો. સુખેથી ભગવાનનું ભજન કરજો. સાધુ કેશવદાસને તમારી ભેળા રાખજો. એ રીતે અમે રાજી છીએ. બીજું, આપતકાળ જો મોટા સમર્થ હોય એને પણ પડે તોય પણ આપતકાળે કરીને મૂંઝાય નહીં. ફેર સાવધાન થઈને ભગવાનનું ભજન કરી આપતકાળને ઉલ્લંઘન કરે. જેમ નદીને વિશે મહાપૂર આવે તો પણ તેને વિશે નેત્ર કહેતા નેતરનું ઝાડ છે એ નમી જાય તો એને ભાંગવા અને પૂર સમર્થ નથી થતું, અને બીજા જે વૃક્ષ છે એ નમી શકતા નથી, તેને પૂર મૂળ સહિત ઉખેડી નાખે. માટે જે ડાયા હોય એને એ રીતે સમજીને રહેવું. તમારો જો રાજીપો હોય અને અમારી પાસે રહો તો હું તમને તેડવાને આવું. મારા શ્રી આવું કીધું. તે સમાચાર ડોસાજી અને રઘાભાઈ ભેળા લખી મોકલજો, અમને પહોંચાડશે. સંવંત 1892ના આસોવદ 13 આતવારનો લખ્યો છે. આ બંને પત્રો દેવનાગરી લિપિમાં છે. આ પત્રમાં સાધુ પૂર્ણાનંદ સ્વામી એવા શબ્દો આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે વાપર્યા છે 92ની સાલ માટે. સત્સંગમાં પૂર્ણાનંદ સ્વામીને રાખવાનો એમાં આગ્રહ પણ જણાઈ આવે છે. એટલે આ વર્ષમાં સ્વામી દ્વિધામાં હશે અને આ પત્ર પછી પૂર્ણાનંદ સ્વામીએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો હોય એવું સ્પષ્ટ જણાય છે. સદગુરુ પૂર્ણાનંદ સ્વામી ગૃહસ્થાશ્રમમાં ગયા છતાં પણ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા અને ઉપાસનામાં ફેર પડવા દીધો નહીં. ગૃહસ્થાશ્રમમાં રહી પરમ ભાગવત મુક્ત અમરીશ અને જનક રાજા જેવું અલિપ્ત આદર્શ જીવન ગુજાર્યું. એના નીચેના જણાવેલા પ્રસંગો ઉપરથી સ્પષ્ટ થાય, અંતકાળે એમને તેડવા સંતો નહીં પણ સ્વામિનારાયણ ભગવાન જાતે પધાર્યા. કવિશ્વર દલપતરામ ભાગ 1 નામના પુસ્તકમાં કવિ સમ્રાટ નાનાલાલ લખે છે. દલપતરામ કવિ થઈ ગયા, એના દીકરાનું નામ નાનાલાલ હતું.
તો મૂડીમાં બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં બે પ્રધાન અને પ્રતાપી શિષ્યો હતા. એક જાજવલ્યમાન પૂર્ણાનંદ સ્વામી અને બીજા નિર્માની દેવાનંદ સ્વામી. દેવાનંદ સ્વામીના શિષ્ય દલપતરામ કહે છે કે પૂર્ણાનંદ સ્વામી પ્રતાપી પુરુષ હતા. સ્વામિનારાયણ ભગવાનના સર્વે સંતો પ્રતાપી હતા. અમદાવાદમાં નિત્યાનંદ સ્વામીની, સારંગપુરમાં ગોપાળાનંદ સ્વામીની, મૂડીમાં બ્રહ્માનંદ સ્વામીની અને દેવાનંદ સ્વામીની અને ધોળકા મંદિરના સભા મંડપમાં પૂર્ણાનંદ સ્વામીની રંગેલી મૂર્તિઓ જઈ નિહાળજો. એ મૂર્તિઓમાં મહિમા તરવરે છે. તિલક મંડિત વિશાળ લલાટ દેશ, માથે અંબાડી જેવો ભૈરા ભાવરનો ભારે ભગવી પાગ, આસપાસ ઉડતી ઝૂલ જેવું ઉતર્યું, કીકીઓમાંથી વહેતો હસ્તી દંત સમો કિરણ ધોધ. એ સૌ સદગુરુઓ શ્રીજીના અને સત્સંગના દિગ્ગજો હતા. પૂર્ણાનંદ સ્વામી ગ્રહસ્થાશ્રમમાં આવ્યા બાદ ધાંગધ્રામાં રણમલસિંહજીએ પોતાના યુવરાજ અમરસિંહજીના શુભ લગ્ન પ્રસંગે ગજા ગઢવીને પોતાના અગાઉ રાજકવિ દશાંદી અને વિદ્વાન ચારણ જાણી ખાસ માણસ મોકલીને આમંત્રણ આપેલું લગ્નમાં, રાજકુંવરના લગ્નમાં. હવે તેથી લગ્ન પ્રસંગે દરબારમાં ગજાભાઈ ગઢવી ધાંગધ્રા ગયેલા. તે સમયે રાજ સાહેબે યુવરાજના લગ્ન પ્રસંગનું કવિતા રચવા કવિરાજને વિનંતી કરી. ત્યારે ગજાભાઈ ગઢવીએ કહ્યું કે આ જીભે પ્રગટ ભગવાનના યશ ગાયા, જે મુખે પાન ચાવ્યા એ મુખેથી મનુષ્યની કવિતા રચવા એ કોલસા ચાવ્યા બરાબર ગણાય લો. માટે હું લગ્ન પ્રસંગનું કવિતા રચીશ નહીં, મને ક્ષમા કરજો. પણ રાજશ્રીએ આગ્રહ કર્યો કે જો તમે યુવરાજના લગ્નનું કવિત કરશો તો તમને હું 2 ગામ બક્ષિસ આપીશ. ત્યારે કવિ ગજાભાઈએ કહ્યું કે મને તો અક્ષરધામ મળેલ, એની સરખામણીમાં ગામ ગરાસ કાંઈ હિસાબમાં નથી. એમ દ્રઢતાપૂર્વક જણાવી અડગ રહ્યા. યુવરાજની પ્રશસ્તિ ન રચી તે ન જ રચી હો. ગજાભાઈ ગઢવી આવા ટેકેલા, અણનમ અને સ્વામિનારાયણ ભગવાનના ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા હતા. કાવ્ય ન રચ્યું, તેમ છતાં લગ્નમાં કવિરાજને ખાલી હાથે જવા ન દેવાય એમ વિચારી દરબારે પોતાને સવારી ચડવાનો મહામૂલ્યવાન પવનિયો ઘોડો કવિ ગજાભાઈ ગઢવીને અર્પણ કર્યો. વળી ગજા ગઢવીના સ્થાન અને મોભાને અનુરૂપ શિરપાવ પણ અર્પણ કર્યો. આ પવનિયો ઘોડો ઘણો સુંદર હતો. કવિ ગજાભાઈ ગરાસના કામ પ્રસંગે બજાણા ગયેલા. બજાણા બાજુમાં ગામ છે, પાટડીને બજાણા. ત્યારે ત્યાંના એક અધિકારીએ આ ઘોડાની માગણી કરેલ અને જણાવેલ કે જો ઘોડો આપવામાં આવશે ને તો ગરાસના કેસનો ચુકાદો તમારા લાભમાં આવશે. ઘરે ગયા પછી ભાઈઓએ જમીન ન આપી, પછી કોર્ટમાં કેસ કર્યો. તો કોર્ટમાં કેસ હાલતો હતો તો એ અધિકારી હતો એ કે મને ઘોડો આપો ને તો તમારા તરફેણમાં કેસ લાવી દો. છતાં ગજાભાઈએ ઘોડો અધિકારી ન જ આપ્યો અને જણાવ્યું કે આ પવિત્ર ઘોડા ઉપર સવાર થઈને તમે શિકાર કરો એનું પાપ મને લાગે, માટે આ ઘોડો તમને નહીં આપો. એ ઘોડો નહીં આપવાથી કવિ ગજાભાઈના ગેરલાભમાં ચુકાદો આપેલો, વિરોધમાં ચુકાદો આપ્યો. પછી ગજાભાઈ ચુકાદા વિરુદ્ધ રાજકોટ અપીલ કરી. આ ઘોડાને ગજા ગઢવી ઉપર એટલો બધો પ્રેમ હતો કે જ્યારે ગઢવી ધામમાં ગયા તે દિવસથી ઘોડાએ ખાવા પીવાનું બંધ કર્યું. આંખમાંથી નિરંતર વિરહના આંસુ આવતા એ પવનિયો ઘોડો પણ ત્રીજે દિવસે ચંદ્રાસર ગામમાં ધામમાં જતો રહ્યો. ગજા ગઢવી સવારના 4 વાગ્યાથી 10 વાગ્યા સુધી સ્વામિનારાયણ ભગવાનની પૂજા ધ્યાન વગેરે નિત્ય કર્મ કરતા. બોલો, 4 થી 10 વાગ્યા. એક વખત મેથાણ ગામના મંદિરમાં પૂજા કરવા બેઠેલા.
એ સમયે એક યુવાન મંદિરમાં આવી સ્વામિનારાયણ ભગવાનની નિંદા વચનો બોલવા લાગ્યો. ગઢવીને પૂજામાં ખલેલ કરવા લાગ્યો. એને સમજાવવા છતાં યુવાન ત્યાંથી ખીસ્યો નહીં, જેથી ગઢવીએ તાડન કરવા પૂર્વક સ્પર્શ કર્યો કે તે યુવાને સમાધિ થઈ ગઈ. સમાધિમાં તેજોમય સ્વામિનારાયણ ભગવાનના એને દર્શન થયા. સ્વામિનારાયણ ભગવાનની સાથે દિવ્ય રૂપે ગઢવીને બેઠેલા જોઈએ. સમાધિમાંથી ઉઠી યુવાન ગજાભાઈ ગઢવીના પગમાં પડ્યો, માફી માંગી. આપ તો કોઈ મહાન યોગી પુરુષ છો, મેં આપને ઓળખ્યા નહીં, માટે મારા અપરાધ માફ કરીને મારું કલ્યાણ કરો. તેની પ્રાર્થના ઉપરથી ગજા ગઢવીએ તેનો પંચવર્તમાન આપી સત્સંગમાં દાખલ કર્યો. ભગવાન અને ભગવાનના ભક્ત માત્ર દ્રોહ નહીં કરવાની એની પાસે પ્રતિજ્ઞા લેવરાવી. એનો પણ ઉદ્ધાર કર્યો હતો. આવા પોતે સમર્થ હતા. પૂર્ણાનંદ સ્વામી ગ્રહસ્થાશ્રમમાં ગયા બાદ પોતાના વતન યબતપુર ગયા. ત્યારે પિતરાય ભાઈઓએ ગરાસ, મકાન વગેરે મિલકતનો કબજો આપવા ના પાડી. તેથી ગજા ગઢવીએ રાજકોટ ન્યાયની અદાલતમાં સ્થાવર મિલકતનો કબજો મેળવવા માટે વિવાદ દાખલ કરેલ. બજાણ તાલુકદાર નસીબ ખાનજી દરિયા ખાનજી સામે ઓળખ હેબતપુર અને નાના ગોરૈયા ઉર્ફે ચારણિયા શેડલા ગામની જમીન ખાલસા કરવા અંગે દાવો કરેલો હતો. એ વખતે હેબતપુરથી દરેક મુદતે રાજકોટ આવવાની મુશ્કેલીને લીધે ગઢવીએ રાજકોટમાં એક ઓરડી ભારે રાખી. મુદત આવે એટલે ઠેઠ ત્યાં જ જવું પડે, એટલે ત્યાં ઓરડી રાખીને ત્યાં જ રહે. મુદત પડે એટલે જઈ આવે કોર્ટમાં. દરરોજ ઓરડી બંધ કરી સતાર ઉપર સ્વામિનારાયણ ભગવાનના સુંદર રાગે કીર્તન ગાતા. ગજા ગઢવીના કીર્તનો આડોશી પાડોશી સાંભળતા. તેથી આખા ગામમાં વાત પ્રસરી કે ગઢવી ઘણા સારા ભજનો ગાય છે. ગજાભાઈ ગઢવીને ગામના લોકોએ કહ્યું, તમે ઓરડી બંધ કરીને કેમ ગાઓ? કવિ ગજાભાઈએ, મારે લોકોને રીઝવવાના નથી, પરંતુ ભગવાનને રાજી કરવા ગાઉં છું. તેથી ઓરડી બંધ કરીને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સંભાળતા બોલું. આ વાત ધીમે ધીમે દરબારશ્રીના દિવાન કરમચંદ ગાંધી, જે કબા ગાંધી તરીકે જાણીતા હતા, જે ગાંધીજીના પિતા હતા, એને વાત આ પહોંચી. તે ગજાભાઈ ગઢવી કીર્તનો હારા ગાય છે. કબા ગાંધી વૈષ્ણવ ભગત હતા. ગઢવીની ઓરડીની બાજુમાં તેઓ રહેતા હતા. એક દિવસ મોડી રાતે ગજાભાઈ ગઢવી મકાનની હાંકળ બંધ કરી શ્રીજી મહારાજના પદો સરોદમાં ગાતા હતા. કબા ગાંધીએ સાંભળતા તેઓ ગઢવી પાસે ઓરડીનું બારણું ખોલાવીને ગયા. ગઢવી એ વખતે ભૈરવી રાગમાં નીચેનું પદ બોલતા, ઇન મોહનને મોરી શુદ્ધ હરલીની. આ પદ સાંભળી કબા ગાંધી બહુ જ રાજી થયા. બીજે દિવસે પોતે રાજમહેલમાં ગયા. ત્યારે સગીર રાજા બાવાજી રાજ ઠાકોર સાહેબના માતૃશ્રી બામા સાહેબ પરમ વૈષ્ણવ હતા. હવે તેઓ કારભારી હોવાથી રૂબરૂ મળતા. આમ રાણી કોઈને મળે નહીં, પણ આ ગાંધીજીના પિતાજી આગળ પડતા અને મોભી હોવાને કારણે એને મળતા હતા. તેથી એની પાસે ગજાભાઈ ગઢવી બહુ જ ઉત્તમ કૃષ્ણ પદો ગાય એમ તારીફ કરી. એટલે એને દરબારમાં કીર્તનો સાંભળવા માટે તેડી લાવવા બામા સાહેબે કબા ગાંધીને ફરમાન કર્યું. તેથી કબા ગાંધી કવિ ગજાભાઈને મળવા ગયા અને દરબારમાં બામાશ્રીને કીર્તનો સંભળાવવા વિનંતી કરી. ત્યારે ગજાભાઈએ કારભારી સાહેબની વાત સાંભળીને કહ્યું, ગ્રહસ્થાશ્રમમાં પણ ત્યાગીના ધર્મ પાડું. તેથી સ્ત્રીઓની સામે બેસી હું કીર્તનો સંભળાવવા અશક્ત. તેમ ગજાભાઈ ગઢવીએ ખૂબ નમ્રતાપૂર્વક ખુલાસો કર્યો. જો મને મારી જાગીર મકાન પાછા મળશે તો ગ્રહસ્થાશ્રમમાં રહીશ, નહીં તો થોડે લુગડે ત્યાગીના ધર્મ પાડી જિંદગી વિતાવીશ. આ વાત સાંભળી કબા ગાંધીને એના પ્રત્યે અપૂર્વ માન થયું. કારણ કે રાજ્યના આમંત્રણ અને માનપાનની લાલસાથી ન લોભાય એવા ગ્રહસ્થ એમને જીવનમાં મળેલ નહીં. તેઓ શ્રી મહાન મુત્સદી હોવાથી રસ્તો કાઢ્યો કે દરબારમાં બામા સાહેબ પરમ વૈષ્ણવ ભગત હોવાથી ત્યાં હવેલી બનાવી છે, ઠાકોરજી બિરાજે છે. ગજાભાઈ એના હામાં બેસી તમો કીર્તન ભક્તિ કરો. આડા ચક કેટા પડદો બાંધી
એમાં બામા સાહેબ બેસીને લાભ લેશે. આમ તો ના પાડી કે એની સામે તો હું નહીં જ બોલું. તો પછી આ ગાંધીજીના પિતાશ્રી કરમચંદે વિચાર કર્યો કે હવેલી છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ, તમે એની સામે તો બોલશો ને? તો કે ભગવાનની સામે બોલું. તો કે રાણી સાહેબ પડદો નાખીને પાછળ બેસશે એમ. અમે ને બીજા ભાયા તો બધા પુરુષો કીર્તન સાંભળવા માટે બેસીશું. ઠાકોરજી પાસે કીર્તન કરવામાં હરકત નથી તેમ નિશ્ચય કરીને બીજે દિવસે 4 વાગે શીગરામ ગાડીમાં બાળ રાજવી સાથે કબા ગાંધી પોતે તેડવા આવ્યા. ગજાભાઈ ત્યાં ગયા. વૈષ્ણવ હવેલીમાં ઠાકોરજીના ભાવપૂર્વક દર્શન કરી પોતાના સર્વદાના તારો ચડાવી કીર્તન બોલવાનું શરૂ કર્યું. સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આ સમય પ્રાણી કોઈ પામત નહીં ભવ પાર રે. 2 પદ બોલ્યા. 2-4 વખત એ કડી બોલી આલાપ કર્યો ને રાગ બેસારી સહજાનંદ સ્વામીના પ્રગટ આ સમયે પ્રાણી કોઈ પામત નહીં ભવ પાર એમ ગાતા પડદામાંથી બામા સાહેબ ઉતાવળે અવાજે બોલ્યા, કવિરાજ, સહજાનંદ સ્વામી પ્રગટ ન થયા હોય તો શું કોઈ જીવનો ઉદ્ધાર ન થાત? આવું કીધું રાણીએ. શિયાળાની ઠંડી ઋતુ હોય, ઉપરથી હિમ પડતું હોય, સાથે કાળજું કંપાવતો ક્રૂર વાયરો વાતો હોય અને એ વખતે જે સ્થિતિ થાય એવી સ્થિતિ બામા સાહેબના આ શબ્દો સાંભળી ગજા ગઢવીની થઈ અને ગઢવીએ ગાવું બંધ કરી દીધું. ઉતારે જવા ઊભા થઈ ગયા. તે જોઈ બામા સાહેબ આદિ સૌને પસ્તાવો થયો, વિનવવા લાગ્યા. એથી ગજાભાઈ કહે, જે મુખ સ્વામિનારાયણ ભગવાનના સન્મુખ બેસી કીર્તનો ગાતું એ મુખ આજે સ્ત્રીઓની સભાને કીર્તનો સંભળાવે એનો મને ખેદ થાય છે. એમ કહીને પોતાના ગાલ ઉપર પોતાના હાથથી તમાચો માર્યો. આ દ્રશ્ય જોઈને સૌ અકળાણા. ઘણી વિનંતી કરી બામા સાહેબે કબા ગાંધી મારફત જવા મના કરી પોતે જે શબ્દો બોલ્યા એની માફી માંગી. રાણીએ કીર્તનો સંભળાવે વિનંતી કરી છતાં ધર્મપ્રિય ચારણ મહાત્મા એકના 2 ન થયા. બોલો. તરત સરોદો બગલમાં નાખી ચાલવા તૈયાર થઈ ગયા. બોલો. આટલો નશો હતો ઘરે ગયા તોય. એ વખતે બામા સાહેબની આજ્ઞા પ્રમાણે કવિ ગજાભાઈનો સત્કાર કરવા જામશાહી 301 કોરી, સોનેરી મંડીલ, સોનેરી છેડાનો ખેસ વગેરેનો શિરપાવ બહુ જ વિનવણી કરી માફી માગી બાળ રાજાને અર્પણ કર્યા. શીગ્રામ ગાડીમાં બેસાડી કબા ગાંધી ઉતારા સુધી ગજાભાઈ ગઢવીને મૂકી ગયા. આ વાતની જાણ લોધિકા ઠાકર ધ્યાની અભિસિંહને રાજકોટમાં પોતાને ઉતારે થતાં બીજા દિવસે રાજકવિ ભીમજીભાઈ રત્નોને તેડવા મોકલ્યા. ભીમજીભાઈ એટલે કોણ? માવદાન કવિના પિતાશ્રી. લોધિકાના અભિસિંહ હતા ને, ત્યાં રાજકોટ આવેલા. ગજાભાઈ ગઢવી એની સાથે રાજકોટમાં લોધિકા દરબારના ઉતારે આવ્યા. દરબારશ્રીએ સન્માન કરી એમની ધોળે વસ્ત્રે ત્યાગીના ધર્મ દ્રઢપણે પાડવા વિશેની પ્રશંસા કરી. એ વખતે દરબારશ્રી અભયસિંહજીને શ્રીહરિનો સર્વોપરી નિશ્ચય નહોતો. મનમાં શંકાઓ ઉપજતી. પોતે વિદ્વાન રાજરીતિજ્ઞ પુરુષ હોવાથી વિચાર કર્યો, આ ગજાભાઈ ગઢવી ચારણ મહાત્મા, ચારણ ચકોર કહેવાય. સ્વામિનારાયણ ભગવાન પાસે તેઓ રહેતા. હવે ત્યાગાશ્રમમાંથી બહાર નીકળી ગયા. તેથી સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે કે કેમ એ હકીકત તેઓ શ્રી જાણતા છે. બહાર નીકળી શ્વેત વસ્ત્રોમાં ત્યાગીની રીતે ફરે છે. તેથી જરૂર સ્વામિનારાયણનો અંતર્ગત અભિપ્રાય જાણતા હશે. સ્વામિનારાયણ ભગવાન વિશે જેવું પોતે અનુભવ્યું હશે તેવું કહેશે. એવું વિચારી ગજાભાઈ ગઢવીને એકાંતમાં બોલાવીને પૂછ્યું, કવિરાજ, સ્વામિનારાયણ ભગવાન પાસે તમે ઘણા વર્ષો સાથે રહ્યા તો તેમનો આ અવતાર કેવો માનવો? ગજાભાઈ ગઢવી કહે, આપ મને સોગંદ નથી આપતા છતાં હું સોગંદ ખાઈને કહું છું, જો હું જૂઠું બોલતો હોય ને તો મને અનેક ગૌવધનું પાપ લાગે. હું સોગંદપૂર્વક કહું છું કે સ્વામિનારાયણ ભગવાન તો રામકૃષ્ણ આદિ સર્વ અવતારોના કારણ અવતારીશ. સ્વયં પુરુષોત્તમ નારાયણ છે. સ્વામિનારાયણ ભગવાને સમાધિઓ કરાવીને જેવો તેવો હોય
એને પણ અષ્ટ આવરણ પાર અક્ષરધામ દેખાડ્યું. સમાધિને વિશે પોતાના અવતાર દેખાડી પોતાને વિશે લીન કરી દેખાડ્યા. પુષ્પ અને સોટીને સ્પર્શ કરીને પોતાના ધામ દેખાડ્યા. એ સર્વે પોતાના વિશે પુરુષોત્તમપણું દેખાડ્યું. એવી રીતે શ્રીહરિએ પૂર્વે જે અવતારે કરીને જે કાર્ય કર્યું પોતે સહજ લીલાએ કરીને કર્યું. આમ સર્વ અવતારનો ભાવ પોતાને વિશે દેખાડ્યો. તે માટે સર્વ અવતારના અવતારી ભક્તિ ધર્મના પુત્ર શ્રી કૃષ્ણ મહારાજ છે. આ જ મારો જાત અનુભવ છે. દરબાર રાજી થઈ ગયા અને શિરપાવ આપ્યો. લો, આ રીતે ગજા ગઢવી ભલે પોતે ત્યાગીમાંથી ઘરે ગયા, પરંતુ ઘરે ગયા પછી પણ ચુસ્તપણે બધા ધર્મ નિયમનું પાલન કર્યું. હવે ઘરે ગયા પછી તો બન્યું એવું કે એકવાર હરિનવમીના સમયા ઉપર ગજાભાઈ ગઢવી અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરે ગયા. પોતાનો પ્રિય પવનીય ઘોડો નરનારાયણ દેવની સામે મંદિરના ચોકમાં છૂટો મૂકી મંદિરમાં દર્શન કર્યા. પોતાને તરસ લાગવાથી મંદિરમાં સંતોના આસને પાણી પીવા ગયા. ગજાભાઈ ગઢવી એ વખતે દાઢી રાખતા, ભેટ બાંધીને તલવાર રાખતો. તેથી સંતોએ એમને ઓળખેલા નહીં. તેથી કવિરાજે પોતાની ઓળખાણ આપવા દોહો લલકાર્યો. કહેવાતા પૂર્ણાનંદ, બોલતો અમૃત વાણી, કરતો ઘીના કોગળા, પીવા માંગ્યું પાણી. આ પ્રસંગનો સંપ્રદાયમાં અન્ય દોહો પણ પ્રચલિત. પૂર્ણાનંદનો ગજો થયો, ગયો વેદને વાણી, સાત શેના ઘીના કોગળા, કરતો પીવા ન મળ્યું પાણી. કવિ ગજાનનભાઈ છેલ્લી અવસ્થામાં પોતાના મોસાળમાં ગામ ચંદ્રાસરમાં રહેતા હતા. મોસાળ એટલે મામાને ત્યાં. પોતે અતિવૃદ્ધ થવાથી પોતાના મકાનની પાસે ગુંદીનું ઝાડ હતું. એની સામે નીચે ખાટલામાં બેસી શ્રીહરિનું ભજન કરતા અંત સમયે બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો ગજાભાઈ ગઢવીને અક્ષરધામમાં તેડી જવા માટે આવ્યા. ગજાભાઈએ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમે ભલે આવ્યા, પરંતુ તમારો કે બીજાનો તેડો ધામમાં નહીં આવું. કારણ કે સ્વામિનારાયણ ભગવાને મેં જ્યારે છોગાનું કીર્તન સંભળાવેલું ને ત્યારે મને વચન આપેલું છે કે આ છોગાવાળો અંત સમય તમને તેડવા આવશે. અને મેં મહારાજની એક પણ આજ્ઞા લોપી નથી. જેથી મારો ભગવાન મોટું છોગું મેલી માણકી ઘોડી ઉપર બેસી મને તેડવા આવશે તો જ આવીશ. સંતો અદ્રશ્ય થઈ ગયા. પછી 3 દિવસ અને 3 રાત્રિ ભગવાનની પ્રાર્થના કરીને કીર્તનો ગાયા. શ્રીજી મહારાજ માણકી ઘોડી બેસી પાગ માથે છોગું ધારણ કરી દાસની ટેક જાળવવા ગજા ગઢવીને દર્શન દીધા. કવિ ગજાભાઈએ કહ્યું, મહારાજ મને એકલાને આપના દર્શન થાય, તેથી લોકોને શી ખબર પડે કે મને ધામમાં તેડી ગયા. જેથી આખા ગામને દર્શન દઈને તેડી જાઓ. ભગવાન મંદ મંદ હસ્યા. પોતાના ભક્તના મનોરથ પૂરા કરવા ચંદ્રાસરના તમામ લોકોને શ્રીહરિએ દર્શન દીધા. અને કવિ ગજાભાઈને સંવંત 1926 એટલે 92 પછી ધામમાં 26 એટલે 8 વર્ષી ને 26 એટલે લગભગ 32 વર્ષ. 92 થી 26 તારીખ. હા, એમને પોતે 92 સુધી તો સાધુમાં હતા, પછી ઘરે ગયા એટલે લગભગ 32 વર્ષ જેવા ઘરે રહ્યા. તારીખ 15/4/1870 શુક્રવારના ચૈત્રી પૂર્ણમાસીના દિવસે અક્ષરધામમાં તેડી ગયા. આવા ટેકેલા અને અણનમ ગજાભાઈ હતા. હજુ પણ આ પરચો ચંદ્રાસર ગામના લોક જીભે બોલાય છે. હાલમાં એક ગુંદીના ઝાડનું થડ છે. તેની પાસે કોઈ માંદા માણસને બેસાડવાથી આરામ થાય. તે માંદા માણસને સંતોના દર્શન થાય. પૂર્ણાનંદ સ્વામી માને કરીને ઘેર ગયા. ગ્રસ્તાશ્રમ કર્યો, પણ સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય બરાબર હતો તો ત્યાગી મટીને ગ્રસ્ત થયા. તોય પણ મારું કલ્યાણ થાય છે કે નહીં થાય એવો સંકલ્પ થયો નહીં. એનું નામ પાકો નિશ્ચય કહેવાય. ચંદ્રાસર ગામે કવિરાજની કટારી, અંગરખું અને સ્મારક ચીજો મોજૂદ છે. એક બાજુ ગજાભાઈ, દાદાભાઈ અને બીજી બાજુ
સ્વામિનારાયણ, નરનારાયણ એ શબ્દોથી અંકિત પ્રસાદીની તલવાર ગજા ગઢવી પાસે હતી. તે તલવાર વડતાલના અક્ષરભુવનમાં અત્યારે દર્શન આપે છે. ગજાભાઈ ગઢવીને અંત સમયે છોગાવાળા સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા એ પ્રસંગનું કાવ્ય અક્ષરદાનજીએ રચેલ છે. બ્રહ્મુનિ તમે ભલે આવ્યા, શ્યામનો સંદેશો શું લાવ્યા? નાથ ન આવ્યા રે બ્રહ્મુનિ તમે ભલે આવ્યા, પડવે પૂરવની પ્રીતિ તોડી, છેલ ગિયા કેમ છોડી, જીવન ક્યાં જોડી. આ રીતે અક્ષરદાન કવિએ કાવ્ય બનાવેલું છે. દાદાભાઈને 2 પુત્રો અને 2 દીકરીઓ હતી. એમાં ગજાભાઈ ગઢવી સૌથી નાના હતા. કવિરાજનો ગરાસ પાછો મળ્યો તેમજ પોતાના મોટા ભાઈને પણ સંતાન ન હોવાથી મોટા ભાઈના અત્યંત આગ્રહથી પોતાની બિલકુલ ઈચ્છા ન હોવા છતાં વડીલ બંધુની આજ્ઞા પાડવા ખાતર વાચા શાખાના ચારણ ભીમદાનભાઈના સુપુત્રી અમુબા સાથે ગજાભાઈ ગઢવીએ લગ્ન કર્યું હતું. પછી એને જમીન પણ મળી હતી. ગજાભાઈ ગઢવી દેવ જ્ઞાતિ ટાપરિયા શાખાના મારુચારણ હતા. ગજાભાઈ ગઢવીને નારાયણદાન પુત્ર અને જવલબા અને લાડુબા નામના 2 દીકરીઓ હતી. 2 દીકરીઓ અને 1 દીકરો થયો. નારાયણદાન સૌથી નાના. લાડુબાને પુનાદ ગામે વરસડા શાખાના ચારણમાં પરણાવેલા. મુક્તરાજ જવલબા 20 વર્ષની નાની ઉંમરે વિધવા થયેલા. તેમને અધેડી ગામ પાસે નગરા ગામે રોહડિયા શાખાના ચારણમાં પરણાવેલા હતા. પછી તેઓ સાંખ્યોગી વ્રત રાખી વઢવાના મંદિરમાં સાંખ્યોગી તરીકે રહેતા હતા. તેઓ શ્રીએ એ વખતના ગાદીવાળા બહુ કૃપાપાત્ર હતા. સમય ઉત્સવ પ્રસંગે મુક્તરાજ જવલબાને એની સમીપમાં રાખતા. જ્યારે મુક્તરાજ જવલબા અમદાવાદ, મૂળી વગેરે મંદિરોમાં દર્શને આવતા ને ત્યારે ગાદીવાળા એને હવેલીમાં એમના સહવાસમાં રાખતા, તેમનો સમાગમ કરતા. મુક્તરાજ જવલબાએ વઢવાણમાં ઘણા ચારણ કુટુંબો એમજ અન્ય મુમુક્ષુઓને સત્સંગ કરાવેલો. તો વાલા ભક્તજનો, આપણે આ રીતે પૂર્ણાનંદ સ્વામી કહેતા ગજા ગઢવીનું જીવન ચરિત્ર શ્રવણ કર્યું. સહજાન સ્વામી મહારાજની